થરાદમાં 2 દિવસથી ઉકળતો જનરોષ, મેવાણીના મુદ્દાને દબાવવાના પ્રયાસો પર પ્રજાનો પ્રચંડ પ્રહાર। થરાદ શહેરમાં દારૂ, અફીણ, ડ્રગ્સ અને જુગારના વધતા કાકડા સામે જનતાનો ગુસ્સો છેલ્લા 2 દિવસથી ઉકળતો જોવા મળી રહ્યો છે। જનતા માટે સ્પર્શતા મુદ્દાઓને દબાવીને બુટલેગરો અને ગેરકાયદેસર તત્વોને બચાવવાની કોશિશો થઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે આજે થરાદની પ્રજાએ સ્વયંભૂ રીતે રસ્તા પર આવીને જોરદાર પ્રતિક્રિયા આપી। જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા નશાખોરીના મુદ્દાઓને દબાવવાનો પ્રયત્ન કરનારા ઢોંગી તત્વો સામે આ રેલી પ્રજાનો સીધો અને સ્પષ્ટ જવાબ બની હતી। શહેરના મુખ્ય માર્ગો પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જનસંબળને પ્રજાએ ન્યાય માટેની લડત ગણાવી। સ્થાનિકોમાં એવો ભાવ હતો કે દારૂ, અફીણ અને ડ્રગ્સના કારણે સતત પરિવારો બરબાદ થઈ રહ્યા છે, પરંતુ સરકાર અને વહીવટમાંથી કોઈ અસરકારક કાર્યવાહી દેખાતી નથી। મેવાણી દ્વારા કરાયેલા આક્ષેપોને 72 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શહેરમાં દારૂ અને જુગારના અડ્ડા ધમધમતા જ રહેવા બાબતે લોકોનો રોષ વધુ પ્રગટ થયો હતો। નાગરિકોએ પત્રકારોથી વાતચીત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો સરકારમાં શરમ હોય તો મેવાણીના મુદ્દા પર સતત કાર્યવાહી થવી જોઈએ। લોકોનો અવાજ દબાવીને બુટલેગરોને બચાવનારા તત્વો સામે હવે થરાદની પ્રજા એક જ અવાજે ઊભી થઈ ગઈ છે। રેલીમાં યુવાનોથી લઈને વડીલો સુધીનો ઉત્સાહ જોવા મળ્યો હતો। દારૂ બંધ કરો, ડ્રગ્સનો નાશ, માફિયા રાજ ખતમ કરો જેવા નારા સાથે શહેરનું માહોલ ગુંજી ઉઠ્યું હતું। આજની રેલીએ સાબિત કરે છે કે થરાદની પ્રજા હવે નશાખોરીના જાળાને તોડી પાડવા માટે જિગ્નેશ મેવાણી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી છે। બ્યુરો રિપોર્ટ, મણવર ભરત, વાવ, થરાદ। આજે 26 નવેમ્બર બંધારણ દિવસ છે, પણ આના 2-4 દિવસ પહેલા જિગ્નેશ મેવાણીએ જે ડ્રગ્સ અને દારૂ જેના રવાડે યુવાધન ચડેલું છે એના વિરુદ્ધમાં જે બહેનોના સમર્થનમાં આવી અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતિયાઓની સાથે રાખીને, બુટલેગરોની સાથે રાખીને આ એક સ્ટન્ટ ઊભું કરી અને જિગ્નેશભાઈનો જે અવાજ દબાવવા માંગ્યા છે એ અવાજ ક્યારે દબાશે નહીં। એક જ જિગ્નેશભાઈ નહીં, લાખો કરોડો જિગ્નેશભાઈ નીકળી જશે। જિગ્નેશભાઈ આન બાન અને અમારી શાન છે। જિગ્નેશભાઈ માટે આ કાયાને કુરબાન કરી નાખવાની થશે તો અમે કુરબાન કરી દઈશું। આજના દિવસે અહીંયા મરી નીકળી જશું। બાકી જિગ્નેશભાઈ સામે કોઈ પણ ઊંચી આંખ ઉઠાવીને જોશે એ નહીં ચાલે। કેમ નહીં ચાલે? જિગ્નેશભાઈ એક બંધારણીય રીતે ચાલુ અને બંધારણની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે, કોઈ એલફેલ રીતે નથી બોલી રહ્યા। એટલે જિગ્નેશભાઈનો અવાજ દબાવવો અને જિગ્નેશભાઈને ઘૂંટણીએ પાડવા એ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે। જિગ્નેશભાઈ એક બંધારણને લૂલું પાડી નાખ્યા આ સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે। બેન દીકરીઓના જે દીકરા, ભાઈ, બહેન, પિતા આ વિધવા ન થાય, આ ખોટા રવાડે ન ચડે એના માટેનો અવાજ છે। જિગ્નેશભાઈ એક મોટો અવાજ છે, એટલે એના માટે જો મરી મીટવાનું થશે તો મીટી રહ્યા છું, પરંતુ આમ આક્રોશ થઈ અને એની સામે લડશું। ભાઈ માટે મારે ખૂબ જ માન સન્માન છે। ભાઈ છે અમારે બધી બહેનો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે। આપણી સમાજ માટે ખૂબ દારૂ અને વ્યસનથી ખૂબ ચાલી રહ્યું છે। ગુટખા છે, વ્યસન છે, દારૂ, ડ્રગ્સ બધું ખૂબ જ ચાલી રહ્યું છે। નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થઈ રહી છે, તો એના માટે પગલું ભરાય છે જિગ્નેશભાઈ। એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો, અમે બધા તમારી સાથે છીએ। બહેનો માટે તો ખાસ કરીને એ આપણે એક સમાજ બધા માટે જિગ્નેશભાઈ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે સારી રીતે અને એમનો અવાજ દબાવવામાં આવે છે, તો આપણે બધા એમનો અવાજ ઉઠાવીએ। ઘરે ઘરે જિગ્નેશ મેવાણીઓ સાથે ચાલે અને બધા માટે મને માન છે। બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો, શિક્ષિત બનો અને બધા ભણી ગણીને આગળ વધો તો આપણે કંઈક બોલી શકીએ, આપણે આગળ વધી શકીએ। મારા બાપ વિરુદ્ધ હું બોલી શકી તો જિગ્નેશ મેવાણી વિરુદ્ધ નહીં બોલી શકું। જિગ્નેશ મેવાણી મારા ભાઈ છે અને હું સદાય તેમની સાથે રહેવા માંગીશ અને મારી સમાજ પણ તેમની સાથે રહેવા માંગે છે અને ખુલ્લેઆમ દારૂ છે એના વિરુદ્ધ જ કરે છે। એ સારા માટે કરે છે, ખરાબ નથી કરતા।